ગુરુવાર મોડી રાતથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરના મુખ્ય એવા કસક સર્કલ, સેવાશ્રમ રોડ, કુરજા બંદર અને શંભુ ડેરી જેવા વિસ્તારોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ સ્વિમિંગ પુલ જેવા બની જતા વાહન ચાલકોને અત્યંત ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા લોકો રજરાઈ પડ્યા હતા. વરસાદી માહોલ અને પાણી ભરાવાની સ્થિતિને પગલે જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગયું હતું. ભરૂચના એસડીએમ મનીષા મનાની અને નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ પાલિકાની ટીમ સાથે પોતે સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ ભરાયેલા પાણીના વિસ્તારોનું નિરીક્ષણ કરી નિકાલ માટે ડ્રેનેજ અને પમ્પિંગની કામગીરી ઝડપી બનાવવાની કડક સૂચના આપી હતી. વરસાદના કારણે મોટી હોનારત થતાં રહી ગઈ હતી. કસક વિસ્તારમાં આવેલા નવી નગરીમાં શુક્રવારે બપોરે 1 જૂની અને જર્જરિત દિવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થતાં તેની નીચે પાર્ક કરેલા 5 મોપેડ અને 2 સાયકલ દબાઈ જવાની ભારે નુકસાન થયું હતું. સદનસીબે ઘટના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વરસાદથી પાયો નબળો પડવાના કારણે આ ઘટના બની હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. ઘટના બાદ સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે શહેરમાં આવેલી તમામ જર્જરિત દિવાલો અને જોખમી ઇમારતોનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. શુક્રવારે સવારથી વરસાદનું જોર ઘટતા અને હાલમાં વરસાદ બંધ રહેતા ભરાયેલા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે, જેથી નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી હોવાથી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. હવામાન ખાતાની ભરૂચ વિસ્તારની અંદર જે રેડ એલર્ટની આગાહી છે એને ધ્યાને લઈને ભરૂચ નગરપાલિકાની સમગ્ર ટીમ એલર્ટ મોડમાં છે. કોઈપણ પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા માટે અમારા જુદા જુદા ડિપાર્ટમેન્ટની ટીમો અત્યારે ફિલ્ડમાં જ છે. કોઈપણ જગ્યાએ વોટર લોગિંગ થાય તો એના નિકાલ માટે ત્વરિત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. એ સિવાય વધારે વરસાદ થાય અને લોકોને જો સ્થળાંતર કરવાનો કે એવો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એના માટે નગરપાલિકાએ જે શેલ્ટર હોમને એ નક્કી કરી રાખેલા છે. શેલ્ટર હોમો પણ બપોર પછીથી ખુલ્લા રાખવામાં આવશે અને કોઈ પણ તાકીદની એવી કોઈ પરિસ્થિતિ આવે એનામાં પહોંચી વળવા માટે અમારી સંપૂર્ણ તૈયારી છે.